પ્લાટૂન નંબર 7 તાપી જિલ્લા અને ડાંગ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન અને સૃષ્ટિ એન ગામિત ગુજરાતની જેલોની સુરક્ષામાં જેઓ ફરજ નિષ્ઠ છે તેવી ગુજરાત જેલ વિભાગ મહિલા પ્લાટૂન શહીદોને સમર્પિત ગીતો સાથે એસઆરપી પોલીસ બેન્ડ પ્લાટૂન કરાની છે જેમાં વલસાડ જિલ્લા અને ભરૂચ જિલ્લા પ્લાટૂન નંબર 12 ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન ભારતની રક્ષા કાજે ભવિષ્યમાં જેમના શિરે જવાબદારી રહેશે એવા સુરત શહેર એનસીસી પ્લાટૂન બાળકોમાં નાનપણથી જ આ ભાવના કેળવાય તે સારું સ્ટુડન્ટ પોલીસ કેડેટની રચના કરવામાં આવી છે એસપીસી પ્લાટૂન જેના કમાન્ડ શહીદોને સમર્પિત ગીતો સાથે એસઆરપી પોલીસ બેન્ડ પ્રસ્તુત થવા જઈ રહ્યા છે એમની કમાન્ડોની બુલેટ પ્રૂફ લેગ ગાડી 4000 કિલોગ્રામ બસ્ટર 7 ટાટા મોબાઈલ આર્મ્ડ વાહન તમામ પ્રકારના બુલેટથી રક્ષિત છે સ્થિતિમાં તેઓ ખૂબ ઉમદા કામગીરી કરે છે સ્પેશિયલ એક્શન ફોર્સ એક પરિસ્થિતિને ઝડપથી નિયંત્રણ કરવા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વર્ષ 1100 જેટલા જવાનોના જીવ બચાવે છે અને સાથે સાથે ગ્રામીણ સ્વયં નિહાળશો વિવિધ વિભાગના એ ટેબ્લોઝ જે પ્રદર્શિત કરશે ગુજરાતની વિકાસ ગાથાને જેમાં ખાણ અને ઉદ્યોગ ગુજરાતના ઉદ્યોગોને સ્માર્ટ જરદોશી જેવી સ્થાનિક હસ્તકલાઓને વિશ્વ સ્તરે પહોંચાડવા પર સુરત મહાનગરપાલિકાનો એ શહેર સુરત રેટિંગ મેળવ્યું છે પ્લાસ્ટિક મુક્ત અભિયાન હોય કે આધુનિક સુવિધાઓ અને ડિજિટલ મોનિટરિંગ દ્વારા સુરત આજે સ્વચ્છતા અને સુઘડતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે સુરત મહાનગરપાલિકા યોજના હેઠળ હજારો સોલાર પંપ દ્વારા ખેડૂતો આગળ વધારીએ જો